ક્લાસની અંદર આપ સૌનું સ્વાગત છે। ગયા લેક્ચરની અંદર આપણે કેટલાક નિબંધલક્ષી પ્રશ્નો જોઈ ચૂક્યા હતા। આજે આપણે આગળ નિબંધલક્ષી પ્રશ્નો જોઈશું। એક નાની કંપની સોનાના ચેન અને વીંટીનું ઉત્પાદન કરે છે। એક દિવસમાં ચેન અને વીંટી મળીને વધુમાં વધુ 24 નંગ ઉત્પાદન કરી શકે છે। વીંટી બનાવવા માટે 1 કલાક અને ચેન બનાવવા માટે 30 મિનિટનો સમય લાગે છે। એક દિવસમાં વધુમાં વધુ 16 કલાકનું કામ થઈ શકે છે। એક વીંટીના વેચાણથી ₹300 અને એક ચેનના વેચાણથી ₹190નો નફો થાય છે। તો મહત્તમ નફો મેળવવા માટે કેટલા નંગ વીંટી અને કેટલા નંગ ચેનનું એક દિવસમાં ઉત્પાદન કરવું જોઈએ? આ પ્રશ્નને સુરેખા આયોજનના પ્રશ્ન તરીકે આલેખની રીતે ઉકેલો। તો ચાલો, અત્યાર સુધી આપણે પ્રશ્નો જોયા એ પ્રમાણે દરેક પ્રશ્નની અંદર કોઈ પણ કંપની કંઈ પણ વસ્તુનું ઉત્પાદન કરે તો બે વસ્તુ હોય, જે અહીંયા સોનાની ચેન અને સોનાની વીંટીનું ઉત્પાદન કરતી એક કંપની છે। તો કાચું ટેબલ જોઈએ તો સોનાની ચેન અને સોનાની વીંટી, અહીંયા બે વસ્તુ છે, સોનાની ચેન અને સોનાની વીંટી। ચલો, એક દિવસમાં ચેન અને વીંટી મળીને વધુમાં વધુ 24 નંગ ઉત્પાદન કરી શકાય। તો આ થઈ મર્યાદા। આ શું થઈ? મર્યાદા। શાની મર્યાદા? તો નંગની। સમજી લો કે સોનાની ચેન x નંગ અને સોનાની વીંટી એ y નંગ ઉત્પાદન થતું હોય એક દિવસમાં, તો એની મર્યાદા વધુમાં વધુ 24 નંગની છે। વધુમાં વધુ 24 નંગની છે। ચલો આગળ જોઈએ તો વીંટી બનાવવા માટે 1 કલાક અને ચેન બનાવવા માટે 30 મિનિટ। હવે અહીં જોઈએ તો વધુમાં વધુ 16 કલાકનું કામ એક દિવસમાં થઈ શકે છે। કલાકમાં આપેલ છે, અહીંયા 1 કલાક છે ને અહીંયા 30 મિનિટ છે। 30 મિનિટ એટલે અડધો કલાક। તો સમય સોનાની ચેન માટે કેટલો સમય જોઈએ છે? સોનાની ચેન બનાવવા માટે 30 મિનિટ એટલે કે અડધો કલાક। તો અડધા કલાકને લખીશું 1/2 કલાક। અને સોનાની વીંટી બનાવવા માટે 1 કલાક। વધુમાં વધુ એક દિવસમાં કેટલા કલાક કામ થાય? વધુમાં વધુ 16 કલાકનું કામ થાય। આ થઈ એની મર્યાદા। ચલો આગળ જોઈએ તો એક વીંટીના વેચાણથી ₹300 નફો થાય છે। તો નફો વીંટીના વેચાણથી ₹300 અને ચેનના વેચાણથી ₹190, ₹190 ચેનના વેચાણથી અને ₹300 એ વીંટીના વેચાણથી નફો થાય છે। ચલો, તો મહત્તમ નફો મેળવવા માટે કંપની એક દિવસમાં કેટલા નંગ ચેન અને કેટલા નંગ વીંટીનું ઉત્પાદન કરવું પડે? તો આ થઈ ગયું આપણું કાચું ટેબલ થઈ ગયું। હવે આ ટેબલના આધારે ગ્રાફ જોઈશું। તો ચલો ગ્રાફ જોઈએ। ગ્રાફ માટે જોઈશે શું? તેનું ગાણિતીય સ્વરૂપ। ચલો, ગાણિતીય સ્વરૂપની અંદર આપણે જાણીએ છીએ કે કોઈ પણ વેપાર કરો તો એમાં નંગ કાં તો આપણે બનાવતા જ નથી તો 0, કાં તો બનાવીએ છીએ તો પોઝિટિવ વાત થાય। તો એનો મતલબ x > 0 અને y > 0। ચલો, મર્યાદા પ્રમાણે અસમતા જોઈએ તો નંગની મર્યાદા શું છે કે x + y બંને મળી અને વધુમાં વધુ 24 નંગ બનાવી શકાય। વધુમાં વધુ 24 નંગ એટલે લેસ ઓર ઇક્વલ ટુ 24। ચલો, સમયની મર્યાદા પ્રમાણે જોઈએ તો 1/2 x + y લેસ ઓર ઇક્વલ ટુ વધુમાં વધુ 16। સાદું આપીએ બે લસા લઈ લઈશું તો x + 2y લેસ ઓર ઇક્વલ ટુ 32। ચલો, આ થશે।
તો કેટલી 1 2 3 અને 4 મર્યાદાઓ થઈ. નફો કે નુકસાનના આધારે શું નક્કી થાય? તો હેતુલક્ષી વિધેય z શું થશે? 190x પ્લસ 300y. ચલો તો ગાણિતીય સ્વરૂપ તૈયાર થઈ ગયું. હવે જોઈશું ગ્રાફ. તો ગ્રાફમાં આપણે જોઈ ચૂક્યા અત્યાર સુધી પ્રશ્નો. એ પ્રશ્નોમાં શું કરીશું? તો પહેલા ચરણમાં જ વાત કરીશું. કેમ પહેલા ચરણમાં? તો x greater or equal to 0, y greater or equal to 0 એટલે ચરણ થશે પહેલું. ચલો હવે ગ્રાફ બનાવવા માટે કઈ બે અસમતાઓની ગણતરી કરવી પડશે? તો આ બે અસમતાઓની ગણતરી કરવી પડશે. તો ગણતરી, ચલો ગણતરીમાં x પ્લસ y બરાબર 24. તો એના માટે બે બિંદુ મેળવીશું x y. ચલો x 0 લઈશું તો y થશે 24 અને y 0 લઈશું તો x થશે 24. બીજી અસમતા x પ્લસ 2y બરાબર 32. ચલો આમાં બે બિંદુ મેળવવા માટે x y, x 0 લઈએ તો y થશે 16 અને y 0 લઈશું તો x થશે 32. ચલો હવે બંને રેખાઓ દર્શાવવા માટે મેક્સિમમ જોઈ લો કેટલા છે? તો 32. તો કેટલા લઈશું? 5 5 લઈએ. 5 10 15 20 25 30 અને 35. 5 10 15 20 25 30 અને 35. ચલો હવે દર્શાવીએ તો 0 24 ક્યાં હશે? તો 0 0 0 0 24 તો આશરે 25 થી થોડા નીચે હશે. તો 0 24. ચલો બીજું બિંદુ 24 0 અહીંયા હશે 25 થી નજીકમાં 24 0. આ અસમતા સાથે ઇક્વલ ટુ હોવાના કારણે રેખા કેવી થશે? ઘટ. તો આ બંને બિંદુમાંથી પાસ થતી રેખા. ચલો કઈ રેખા હતી જેનું નામ આપી દઈશું x + y બરાબર 24. ચલો હવે ચેક કરીશું કે આ રેખાની ઉપરનો ભાગ ઉકેલ પ્રદેશમાં આવશે કે નીચેનો ભાગ આવશે. તો એ ચેક કરવા માટે આપણે 0 0 બિંદુ અસમતામાં મૂકી દઈએ. તો 0 0 તો 0 0 એ 24 કરતા નાના છે, મતલબ સમાધાન થાય છે. અને સમાધાન થાય તો જે ભાગમાં 0 0 બિંદુ હશે એ ભાગ આવશે. એટલે મતલબ કયો ભાગ આવશે? નીચેનો આ ભાગ આવશે. ચલો બીજી રેખા દર્શાવીએ તો 0 16 ક્યાં હશે? તો 15 થી સેજ ઉપર હશે. 0 16. બીજું બિંદુ 32 0 ક્યાં હશે? તો 30 અને 35 ની વચ્ચે 30 થી નજીકમાં હશે. કઈ બિંદુ? 32 0. ચલો આ બંનેમાંથી પાસ થતી રેખા ઇક્વલ ટુ હોવાના કારણે ઘટ આવશે. ચલો રેખાનું નામ આપી દઈશું. કઈ રેખા? x + 2y બરાબર 32. ચલો આ રેખામાં ચેક કરીએ તો ઉકેલ પ્રદેશ ઉપરનો ભાગ કે નીચેનો ભાગ? તો 0 0 મૂકી દઈશું. 0 0 મૂકો તો શું થશે? 0. અને 0 એ 32 કરતા નાના છે, મતલબ સમાધાન થાય છે. અને સમાધાન થાય તો રેખાની નીચેનો ભાગ. મતલબ ઉકેલ પ્રદેશ કેવો આવશે? સીમિત. ચલો તો આ થયો ઉકેલ પ્રદેશ. હવે ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ તો ચલો આ જાણીએ 0 16, બીજું 0 0, ત્રીજું 24 0 અને પાંચમું આ થશે. જે જાણતા નથી તો મેળવવા માટે ગણતરી કરવી પડશે. તો એ બિંદુ કઈ બે રેખાઓનું છેદ બિંદુ છે? કઈ બે રેખાઓનું છેદ બિંદુ છે? ચલો ચેક કરી લઈએ. તો કઈ બે રેખાઓનું છેદ બિંદુ છે? તો આપેલી બંને રેખાઓ x + 2y = 32 અને x + y = 24. તો
ઉકેલીએ તો x પ્લસ વાય બરાબર 24 અને x પ્લસ 2y બરાબર 32. બાદ બાકી કરીશું એટલે કે ચિહ્ન બદલીશું માઇનસ 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 x કેન્સલ થશે y પ્લસ છે માઇનસ છે તો માઇનસ y 32 માંથી 24 જશે તો માઇનસ 8 મતલબ y બરાબર 8 અને y બરાબર 8 તો આમાં મૂકી દઈશું તો x પ્લસ 8 બરાબર 24 મતલબ x બરાબર કેટલા થશે 16 મતલબ બિંદુ કયું થયું તો 16 8 કયું બિંદુ થશે 16 8. ચલો હવે પાકું ટેબલ બનાવીશું શિરોબિંદુઓ અને z બરાબર 190x પ્લસ 300y નું મૂલ્ય. ચલો જોઈ લો તો શિરોબિંદુઓ કયા આપેલા છે 5 શિરોબિંદુ કયા છે 5 શિરોબિંદુ 0 16 0 16 બીજું થશે 0 0 ત્રીજું 24 0 ચોથું 4 હતા 1 2 3 4 ઓકે 16 8. ચલો તો મહત્તમ નફો મેળવવા માટે મહત્તમ નફો કયા બિંદુ આગળ મળશે તો z નું મૂલ્ય હેતુલક્ષી વિધેયનું મૂલ્ય શોધીએ તો 0 16 મૂકીએ 0 16 તો અહીંયા તો 0 થશે x 0 એટલે y 16 તરી 4800. ચલો 0 0 મૂકો બંનેમાં 0 0 મૂકો તો થઈ જશે 0 24 0 મૂકીએ તો 190 ગુણ્યા 24 6 8 ને 7 15 1 4560 ચલો 16 8 મૂકીશું 16 8 તો 190 ગુણ્યા 16 3040 હજુ 8 ગુણવા પડશે કોની સાથે 8 તરી 24 ચલો સરવાળો કરીએ તો 0 4 4 9 5 5440 ચલો તો z નું મૂલ્ય મળી. હવે જોઈએ તો દરેક શિરોબિંદુ આગળ હેતુલક્ષી વિધેયનું મૂલ્ય મળેલ છે એમાં મેક્સિમમ મહત્તમ મૂલ્ય કયું છે તો 5440 મતલબ આ થઈ ગયું મહત્તમ નફો. આ મહત્તમ નફો લેવા માટે કેટલી ચેન અને કેટલી વીંટી બનાવવી પડે તો 16 ચેન અને 8 વીંટી. આમ મહત્તમ નફો મેળવવા માટે 16 નંગ ચેન અને 8 નંગ વીંટીનું એક દિવસમાં ઉત્પાદન કરવું પડે. ચલો ખ્યાલ આવી ગયો. ચલો તો આગળ જોઈએ બીજો પ્રશ્ન. એક જાહેર ખબર આપતી સંસ્થા બે પ્રકારના દર્શકોમાં પહોંચવા માંગે છે. બે પ્રકારના દર્શકો કેવા? એવા ગ્રાહકો કે જેમની વાર્ષિક આવક રૂપિયા 1 લાખ કરતાં વધુ જેમને કયા લક્ષ દર્શકો એ, અને એવા ગ્રાહકો કે જેમની વાર્ષિક આવક રૂપિયા 1 લાખથી ઓછી હોય એમને કયા લક્ષ દર્શકો બી. જાહેરાત માટેનું કુલ બજેટ એટલે જાહેરાત માટે કુલ કેટલા રૂપિયા ખર્ચ કરી શકાય તો વધુમાં વધુ 2 લાખ રૂપિયા. ટેલિવિઝનની એક જાહેરાતનો ભાવ રૂપિયા 50,000 જ્યારે રેડિયો પરની એક જાહેરાતનો ભાવ રૂપિયા 20,000. એ પ્રકારનો કરાર કરવામાં આવે છે કે ટેલિવિઝન પર ઓછામાં ઓછી 3 અને રેડિયો પર વધુમાં વધુ 5
જાહેર ખબર આપી શકાય. મોજણી કરવાથી એવું માલુમ પડ્યું કે એટલે કે બજારમાં તપાસ કરવાથી એવું માલુમ પડ્યું કે ટેલિવિઝન પરની એક જાહેર ખબર એ પ્રકારના 4,50,000 દર્શકો સુધી પહોંચે છે, જ્યારે બી પ્રકારના 50,000 દર્શકો સુધી પહોંચે છે. કઈ? એ પ્રકારની અને બી પ્રકારની ટેલિવિઝન પરની વાત છે. રેડિયો પર એક જાહેર ખબર એ પ્રકારના 20,000 શ્રોતા સુધી અને બી પ્રકારના 80,000 શ્રોતા સુધી પહોંચે છે. તો વધુમાં વધુ દર્શકો સુધી પહોંચવા માટે કેટલી ટેલિવિઝન પર અને કેટલી રેડિયો પર જાહેર ખબર આપવી જોઈએ? તો આ પ્રશ્નની અંદર કેવી વાત થઈ કે દાખલા તરીકે આપણે કોઈ પણ બિઝનેસ કરતા હોય તો એની લોકો સુધી જાહેરાત કરવા માટે ટેલિવિઝન અને રેડિયો બે પ્રકારની આપણી પાસે સુવિધા છે. તો અહીંયા ટેલિવિઝન અને રેડિયો બે પ્રકારની વ્યવસ્થા છે. હવે આ બંને પ્રકાર ટેલિવિઝન પર અથવા તો રેડિયો પર જાહેર ખબર આપણે આપીશું તો કેવા લોકો સુધી જાહેર ખબર પહોંચાડીશું? તો લક્ષ દર્શકો એ અને લક્ષ દર્શકો બી બે પ્રકારના લોકો સુધી પહોંચાડવી છે. ચલ રકમ ફરીથી વાંચીશું. એક જાહેર ખબર આપતી સંસ્થા બે પ્રકારના દર્શકો એટલે કે લક્ષ દર્શકો એ અને લક્ષ દર્શકો બી સુધી પહોંચવા માંગે છે. જાહેરાત માટેનું કુલ બજેટ 2 લાખ રૂપિયા છે. એમાં ટેલિવિઝનનો ભાવ 50 અને રેડિયોનો ભાવ 20 છે. સમજી લો કે જાહેર ખબર ટેલિવિઝન પર x આપીએ અને રેડિયો પર y આપીએ તો એનો ભાવની વાત કરીએ તો ભાવ ટેલિવિઝન પર ભાવ કેટલો છે? તો ₹50,000 અને રેડિયો પર ભાવ કેટલો છે? ₹20,000. પરંતુ બજેટ મર્યાદા એનું બજેટ કેટલું છે? તો કુલ બજેટ વધુમાં રૂપિયા 2 લાખ છે. 2 લાખ કેટલું? વધુમાં 2 લાખ. આ એની મર્યાદા છે. ચલો બીજું શું આગળ વાંચીએ તો ટેલિવિઝન ની એક જાહેરાતનો ભાવ 50,000 અને રેડિયો પરનો ભાવ 20,000 છે. એ પ્રકારનો કરાર કરવામાં આવે છે કે ટેલિવિઝન પર ઓછામાં ઓછી 3 જ જાહેરાત તમે કરી શકો. ટેલિવિઝન પર એની મર્યાદા આવે ઓછામાં ઓછી 3 જાહેર ખબર. ટેલિવિઝન પર ઓછામાં ઓછી 3 જાહેર ખબર આપી શકો. તો રેડિયો પર વધુમાં વધુ 5 વધુમાં વધુ 5 જાહેર ખબર આપી શકો. ચલો આગળ વાંચીએ. મોજણી કરવાથી એવું માલુમ પડ્યું કે ટેલિવિઝન પરની એક જાહેર ખબર એ પ્રકારના કેટલા દર્શકો? 4,50,000 દર્શકો સુધી પહોંચે છે, જ્યારે બી પ્રકારના 50,000 દર્શકો સુધી પહોંચે છે. રેડિયો પરની એક જાહેર ખબર એ પ્રકારના 20,000 શ્રોતા 20,000 શ્રોતા એ પ્રકારના અને બી પ્રકારના 80,000 શ્રોતા 80,000 શ્રોતા સુધી પહોંચે છે. તો વધુમાં વધુ દર્શકો સુધી પહોંચવા માટે કેટલી ટેલિવિઝન પર અને કેટલી જાહેર ખબર રેડિયો પર x અને y એ આપણે શોધવાનું છે. ચલો એના માટે પહેલા જોઈશું ગાણિતીય સ્વરૂપ. હવે આપણે જાણીએ છીએ કે જાહેરાત તો આપવી જ પડે, પણ એની એક મર્યાદા આપી હતી કે ઓછામાં ઓછી 3 ટેલિવિઝન પર ઓછામાં ઓછી 3 એટલે કે x કેટલી હોવી જોઈએ? ગ્રેટર ઓર ઇક્વલ ટુ 3. જ્યારે y કેટલી? વધુમાં વધુ 5 એટલે y લેસ ઓર ઇક્વલ ટુ 5
પણ નીચે કેટલું લખી શકાય ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 કાં તો ના આપી શકાય કાં તો આપવી પડે તો વધુમાં વધુ ક્યાં સુધી 5 સુધી ઓકે ખ્યાલ આવી ગયો એટલે આમ લખો કે અહીંયા લેસ ઓર ઇક્વલ ટુ 0 લખો બંને એક જ થયું ચલો એના પછી મર્યાદા બે મર્યાદાઓ પૂરી થઈ ગઈ બીજી મર્યાદા કઈ આપીશ આ આપીશ કે 50,000 x પ્લસ 20,000 y વધુમાં વધુ 2 લાખ ચલો આનું સોલ્યુશન નાનું કરવા માટે 1 2 3 4 4 મેળી ભાગી દઈએ તો શું થશે 5x પ્લસ 2y લેસ ઓર ઇક્વલ ટુ 5 4 મેળી જશે 4 જશે એટલે 20 ચલો તો 3 અહીંયા અસમતાઓ આપણને મળી આ થઈ ગયું ગાણિતીય સ્વરૂપ ચલો હેતુલક્ષી વિધેય z કેવી રીતના નક્કી થશે તો ખર્ચ જે થાય છે એ સામો થાય છે તો લક્ષ એ પ્રકારના શ્રોતા અને લક્ષ બી પ્રકારના શ્રોતાઓમાં ખર્ચ થાય છે એટલે આ થશે મતલબ z બરાબર 4,50,000 દર્શકો એ પ્રકારના પ્લસ બી પ્રકારના 50,000 x પ્લસ રેડિયોમાં જોઈએ તો 20,000 પ્લસ 80,000 y ચલો એનું સોલ્યુશન આપીએ 4.5 લાખ અને 50,000 એટલે 5 લાખ 5 લાખ x થશે અને 20,000 અને 80,000 એટલે 1 લાખ શું થશે y તો આ થઈ ગયું હેતુલક્ષી વિધેય ચલો હવે જોઈશું ગ્રાફ चलो ग्राफ ની અંદર જોઈએ તો પહેલા ચરણમાં જ આવશે ગ્રાફ चलो क्या સુધી મેક્સિમમ क्या સુધી જવાનું છે તો અહીંયા ગણતરીમાં એક જ રેખા આવશે ગણતરી 5x 2y बराबर 20 चलो एनी गणतरी करिए तो x y x 0 લઈ લો x 0 લઈએ તો y કેટલા થશે 10 અને y 0 લઈ લો તો x કેટલા થશે 20 ભાગ્યા 5x એટલે 4 5 20 4 5 વડે ભાગીશું ચલો તો બે બિંદુ મળી ગયા મેક્સિમમ ક્યાં સુધી તો અહીંયા 5 છે અહીંયા 3 છે અહીંયા 4 અને અહીંયા 10 मैक्सिमम 10 સુધી તો બબે લઈએ 2 4 6 8 10 અને 12 ચલો 2 4 6 8 10 અને 12 ચલો હવે દર્શાઈએ તો 0 10 ક્યાં હશે 0 10 અહીંયા હશે આ થઈ ગયું 0 10 चल बीजू बिंदु 4 0 क्या हશે 4 0 અહીંયા હશે 4 0 ચલો બંને માંથી પસાર થતી રેખા ઇક્વલ ટુ હોવાથી ઘટ્ટ રેખા આવશે આ રેખાનું નામ આપીએ તો કઈ રેખા જે અહીંયા લખેલી છે 5x 2y બરાબર 20 5x 2y બરાબર 20 ચલો જોઈ લઈએ આ રેખાની ઉપરનો ઉકેલ પ્રદેશ આવશે કે નીચેનો ઉકેલ પ્રદેશ આવશે તો 0 0 મૂકી દો 0 0 અસમતામાં મૂકો તો 0 લેસ ધેન 20 અસમતાનું સમાધાન થાય છે મતલબ નીચેનો ભાગ આવશે આ ભાગ આવશે ચલો હવે બાકીની બીજી રેખાઓ કઈ તો અહીંયા આપણે જોઈએ તો 0 લેસ ઓર ઇક્વલ ટુ y એ તો આપણે જાણીએ છીએ કે ઉપરનો ભાગ આખો આવશે x ઇઝ ઇક્વલ ટુ 3 એક રેખા આવશે x ઇઝ ઇક્વલ ટુ 3 ચલો x ઇઝ ઇક્વલ ટુ 3 ક્યાં હશે તો એ 2 અને 4 ની વચ્ચે હશે અહીંયા હશે તો આમાંથી પસાર થતી શિરોલંબ રેખા ચલો આ રેખાનું નામ આપી દઈએ x બરાબર 3 હવે એમાં ચેક કરી લો 0 0 મૂકીએ 0 સમાધાન થતું નથી એનો મતલબ રેખાથી આ બાજુનો ભાગ આવશે આ ત્રિકોણ આવશે અંદર ચલો હજુ એક બીજી રેખા બાકી છે કઈ
y બરાબર 5, y બરાબર 5, y બરાબર 5 ક્યાં હશે? y બરાબર 5 4 અને 6 ની વચ્ચે હશે. તો ચલો અહીંથી પાસ થતી રેખા સમક્ષિતિજ રેખા, ચલો y બરાબર 5, એમાં 0 0 મૂકો તો સમાધાન થાય. 0 એ 5 કરતા નાના છે, મતલબ નીચેનો ભાગ. એટલે ત્રણેયનો છેદ પ્રદેશ કયો થશે? તો આ ત્રિકોણ થશે. આ ત્રિકોણ થશે. તો આ ત્રિકોણના શિરોબિંદુઓ કયા કયા? તો એક થયું 4 0, બીજું થશે એક કયું 4 0 ને આ કયું હતું બિંદુ 4 0, અહીંયા 4 0, આ બિંદુ કયું છે? તો 3 0 3 0. આ બિંદુ માટે ગણતરી કરવી પડશે. તો ચલો કઈ બે રેખાઓનું છેદ બિંદુ x બરાબર 3 ને કઈ રેખામાં મૂકીશું? તો રેખા 5x, 5x એટલે 3 પ્લસ 2y બરાબર 20. તો 5 તરી 15 પ્લસ 2y બરાબર 20. તો 2y બરાબર 15 સામે જશે તો 20 માઈનસ 15 એટલે 5. તો y બરાબર થશે 5/2. ચલો બિંદુ મળી ગયું. કયું? તો x 3 અને y કેટલા? 5/2. તો ચલો ત્રણ શિરોબિંદુ આપણને મળી ગયા. હવે શું કરીશું? પાકું ટેબલ. ચલો હવે લઈશું પાકું ટેબલ. શિરોબિંદુ અને z બરાબર 5 લાખ x પ્લસ 1 લાખ y નું મૂલ્ય. ચલો શિરોબિંદુ કેટલા છે? શિરોબિંદુ 3 કયા કયા? 3 0 4 0 અને 3 5/2. ચલો તો 3 માટે ગણતરી કરીશું. તો 3 0 મૂકીએ તો x 3 અને y 0. તો 5 તરી 15 લાખ. ચલો 4 0 મૂકીએ તો 4 5 20 લાખ. અને 3 5/2 મૂકી તો 3 મૂકી તો 3 5 15 લાખ. અને 5/2 મૂકીએ તો 5/2 મૂકીશું તો 5 એટલે 5 લાખ બાય 2 એટલે 2.5 લાખ. 2.5 લાખ. ચલો સરવાળો કેટલો થશે? 17,50,000 થશે. 17,50,000. ચલો તો અહીંયા આગળ આપણને પ્રશ્નમાં શું કહ્યું? યાદ કરો. પ્રશ્નમાં શું કહેવામાં આવ્યું? કે વધુમાં વધુ આપણી જાહેર ખબર વધુમાં વધુ દર્શકો સુધી પહોંચે. એટલે કે મહત્તમ એટલે કેટલા થશે? 20 લાખ મહત્તમ મૂલ્ય. તો કેટલી જાહેર ખબર એટલે કે રેડિયોમાં કેટલી આપવી જોઈએ અને ટેલિવિઝન પર કેટલી આપવી જોઈએ. તો અહીં આગળ આપણે જોયું કે ટેલિવિઝન પર 4, જ્યારે રેડિયો પર 1 પણ નહીં. આપણે જાણીએ છીએ કે અત્યારે રેડિયો કોઈ સાંભળતા નથી. પહેલા હતું એવું કે ક્રિકેટ ને એવું બધું સાંભળતા, રેડિયો એ કાને ભરાઈને જ ફરતા લોકો. જોઈએ તો ખેતરમાં જઈએ તો ખેતરમાં બી રેડિયો ક્યાં હોય? ખભે હોય અને ફરે જતા હોય, કામ કરે જતા હોય. અત્યારે હવે રેડિયોની સિસ્ટમ રહી નથી એટલે રેડિયો પર બિલકુલ એક પણ જાહેર ખબર આપવી ન જોઈએ. ટેલિવિઝન પર જ બધી આપવી જોઈએ. કેટલી? 4. આમ મહત્તમ દર્શકો સુધી પહોંચવા માટે 4 જાહેર ખબર ટેલિવિઝન પર આપવી જોઈએ. જ્યારે રેડિયો પર એક પણ જાહેર ખબર ન આપવી જોઈએ. ચલો ઓકે, ખ્યાલ આવી ગયો. તો આજે અહીં સુધી રાખીશું. આવતીકાલે આગળ આપણે આનાથી આગળ કેટલાક નિબંધલક્ષી